પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. હોશિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને 18મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તે દિવસે હું તેઓને વાસ્તે વનચર જાનવરોની સાથે, ખેચર પક્ષીઓની સાથે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓની સાથે ઠરાવ કરીશ, અને હું દેશમાંથી મનુષ્ય, તરવાર તથા યુદ્ધનું ખંડન કરીશ, ને તેઓને નિર્ભયપણે સુવાડીશ. પ્રભુ આપણી સાથે ઠરાવ કરાવે છે. વંચર જાનવરોની સાથે, ખેચર પક્ષીઓની સાથે, જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓની સાથે ઠરાવ કરીને કહે છે કે આ મારા પ્રિય બાળકો છે, આ મારું ભજન કરતું બાળક છે. આ વ્યક્તિને તમારે કંઈ નુકસાન પહોંચાડવું નહીં. સાથે સાથે કહી છે, તથા જમીન પર પેટે ચાલનાર અને યુદ્ધનું ખંડન કરીશ. તમારા જીવનમાં કાયમને માટે પ્રભુ યુદ્ધ આપતા નથી, એનું ખંડન કરે છે, એને હટાવી દે છે અને કહે છે કે હું તમને નિર્ભયપણે સુવાડીશ. યુદ્ધ હોય છે ત્યારે કોઈ વ્યક્તિ શાંતિથી ઊંઘી શકતું નથી. એને ભય હોય છે, દિવસે ભય હોય છે, રાતના ભય હોય છે, અને એ શાંતિથી ઊંઘી શકે નહીં. પરંતુ જ્યારે ઈશ્વર આપણી સાથે ઠરાવ કરે છે, કરાર કરે છે, આપણું જીવન એમને પસંદ પડે છે, અને એવા સમયમાં એ ઠરાવ કરી દે છે કે હું મારા બાળકોને જે મારા ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છે, એમના જીવનમાં જે પણ પ્રોબ્લેમો આવી રહ્યા છે, એ પ્રોબ્લેમોને હું હટાવી દઈશ, અને હવે પછી એ લોકો નિર્ભયપણે રહેશે. અત્યારે આપણે જોઈએ તો આપણા જીવનમાં પ્રભુએ બહુ આશીર્વાદો આપ્યા છે. પ્રભુએ આશીર્વાદનું વરસા પૂરું પાડ્યું છે, અને પ્રભુ નવેસરથી જીવન આપી રહ્યા છે, જિંદગી આપી રહ્યા છે, આશીર્વાદો આપી રહ્યા છે. તો એ લેવાને માટે આપણી પાસે પણ નમ્રતા હોવી જોઈએ. આપણે નમ્ર બનીને, દીન બનીને તેમની સેવા કાર્યમાં આગળ વધવું જોઈએ. આપણું જીવન પણ પ્રભુ જુએ છે કે મારા પ્રત્યે એ વફાદાર છે કે નહીં. દુનિયાવી મોજશોખ પાછળ છે કે પછી મારા માટે પવિત્ર જીવન જીવે છે, મારા માટે કંઈક ત્યાગ કરી રહેલું છે, એ પણ પ્રભુ જુએ છે. જો પ્રભુને પસંદ પડશે તો આ ખેચર પક્ષીઓની સાથે ઠરાવ કરશે કે કોઈ પણ રીતે મારા બાળકોને ઉપદ્રવ કરવાનો નહીં. યશાયા કે યર્મિયામાં લખવામાં આવ્યું છે કે મારા પવિત્ર પર્વત ઉપર કોઈ પણ ઉપદ્રવ થશે નહીં. માતેલા ઢોરની સાથે સિંહ ચરશે, ચિત્તો લવારા પાસે સૂશે, અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે, એવું ત્યાં પ્રભુનું વચન છે. પ્રભુ જ્યારે શાંતિ સ્થાપે છે, આ પક્ષીઓની સાથે, પ્રાણીઓની સાથે, જનાવરોની સાથે ઠરાવ કરે છે, ત્યારે તેઓ આપણને કંઈ પણ ઈજા કરતા નથી. ઘણી બધી જગ્યા ઉપર એટલા બધા સાપો નીકળતા હોય છે, પણ કંઈ નુકસાન કરી શકતા નથી. કેમ? પ્રભુએ ઠરાવ કરેલો છે કે આ જગ્યા મારા મહિમાની જગ્યા છે, આ જગ્યામાં મારી નિરંતર ઉપાસના થઈ રહેલી છે, આ જગ્યામાં તમારું કંઈ ચાલશે નહીં. આ હોસ્ટેલની આજુબાજુ પણ પ્રભુની કૃપાથી આટલું બધા જનાવરો હોય તો છતાં પણ પ્રભુએ સુરક્ષિત રાખ્યા છે. તેથી આજે આપણે, પ્રભુ આપણા માટે આવા ઠરાવો કરતા હોય તો આપણે પણ નવા વર્ષમાં પ્રભુને કંઈક ગિફ્ટ આપવાને માટે કોશિશ કરીએ કે હવે પછી પ્રભુ મારું જીવન આવું જ નહીં રહેશે. હવે પછી હું પણ ઠરાવ કરું છું, જેમ તમે મારી સાથે ઠરાવ કરો છો, કરાર કરો છો, એવી રીતના હું તમારી સાથે પણ કરાર કરું છું. હવે તમને ગમતું જીવન જીવીશ. અત્યાર સુધી મારી પસંદગીનું મેં જીવન જીવ્યો, મારી પસંદગીનું જીવન જીવી, પરંતુ હવે નવા વર્ષમાં પ્રભુ હું નહીં, પાઉલ પ્રેરિત કહે છે તે પ્રમાણે, હું નહીં પરંતુ મારામાં ખ્રિસ્ત જીવે છે. હું મરી ચૂક્યો છું પરંતુ મારામાં ખ્રિસ્ત જીવે છે. એ પ્રમાણે જીવન જીવવાને માટે આ નવા વર્ષમાં આપણે ઠરાવ કરીએ, કરાર કરીએ. કેટલાય દુઃખો આવશે, એ બધા દુઃખોમાંથી પ્રભુ મને બહાર કાઢશે, અને એ દુઃખો વેઠવાને માટે હું સહન કરીશ. એ પ્રમાણે જ્યારે આપણે નિર્ણય લઈએ છીએ, ત્યારે પ્રભુ આપણને દુઃખોમાંથી પણ બહાર કાઢે છે. બાઇબલના સંતો અને ભક્તોને જોઈએ છે, ઘણા બધા દુઃખો એમના જીવનમાં
હતા, પરંતુ પ્રભુએ એમને એ હરેક દુઃખોમાંથી બહાર કાઢ્યા. તો એવી રીતના તમારા જીવનમાં પણ દુઃખો હશે, પરંતુ પ્રભુ એ દુઃખોમાંથી બહાર કાઢશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં અદ્ભુત કામ કરો. આવનાર નવા વર્ષમાં પ્રભુ તેઓ તમારી સાથે નવા કરારથી, નવા ઠરાવથી વચન કરી શકે અને તમને પોતાના જીવતું, પવિત્ર અને તમને પસંદ પડે છે એવું અર્પણ ચડાવી શકે. એક દિવસ એ બુદ્ધિપૂર્વક સેવા તમારી કરી શકે. એના માટે તમામ શ્રોતાજનોની સાથે તમે વાત અને વ્યવહાર કરો એવી કૃપા અમે માગીએ છીએ. તમારા હાથોની અંદર અમારા જીવનને સોંપી દઈએ છીએ. સુખરૂપે આખું વર્ષ પસાર કરવાને માટે તમે જે કૃપા આપી છે એના માટે આભાર જ માનીએ છીએ. હૃદયથી પ્રભુ અમે થેન્ક યુ કહીએ છીએ. અને પ્રભુ આવનાર નવા વર્ષમાં હવે અમે સાચના પ્રવેશ કરીને તમારો મહિમા ગુણગાન ગાઈ શકીએ. તમને પસંદ પડતું જીવન ભેટ અર્પણ કરી શકીએ, ભક્તિ અર્પણ કરી શકીએ, ઉપાસના અર્પણ કરી શકીએ એવી કૃપા અમે માગીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં એવા કામ તમે કરો. નવા વર્ષ એ શુભેચ્છાના વર્ષ સાથે આગળ વધે એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.